મિત્રો આપણી સાથે હિનાબેન છે, જેઓને L5S1 માં ખૂબ જ તકલીફ હતી. તો આપણે એને પૂછીએ, હિનાબેન આપ ક્યાંથી આવો છો અને તમને શું તકલીફ હતી? હું આણંદથી આવું છું અને મને L5S1 માં ગાદી દબાતી હતી, એમને લીધે નસ દબાતી હતી, એને લીધે આખો પગ મારો ચલાઈ નહીં મળતી, બે ભખરી ઊભી ના થાય ને ચાલુ તો 5 મિનિટમાં મારે બેસી જ જવું પડતું હતું. બહુ જ તકલીફ હતી મને. પછી તમારો વિડીયો યુટ્યુબ ઉપર જોયો અને પછી અમે અહીંયા આવ્યા તો બહુ ફેર છે મને. હિનાબેન તમને હવે અત્યારે કેમ છે? બહુ સારું છે મને, પહેલા કરતા બહુ ઘણો જ ફેર છે. અને તમે કેટલી વાર આવ્યા અહીંયા? આજે હું ત્રીજી વાર જ આવી છું. ત્રીજી વાર આવ્યા? હા, ત્રીજી વાર જ આવી છું. તમને કેટલા સમયથી આ તકલીફ હતી? બેક પેન તો મને છેલ્લા 20 વર્ષથી હતો. 20 વર્ષ? હા, અને જે પગની પ્રોબ્લેમ હતી મને 6 મહિનાથી હતી. આ ત્રીજી વારમાં તો મને બહુ જ ફેર પડી ગયો. અને તમે દવા કેવું કઈ લીધેલું? પહેલા તો બહુ જ દવા કરી છે મેં, તેમ કે આ છેલ્લું જ દવાખાનું ફર્યું, મને એકે દવા નથી કરાવવાનો. તો ભગવાને જોયું, અમને બતાયા, ભગવાન સાક્ષાત અમને ભગવાન બતાયા, તે સારું થઈ ગયું મને. હવે કઈ તકલીફ ના, હવે કશી જ નહીં. સરસ. આ વિડીયો યુટ્યુબ માં મૂકી શકીએ? હા, ચોક્કસ. તમે શું કહેવા માંગશો? હું તો એમ કહું છું કે સ્થિતિ ના હોય તો અહીંયા એક વખત આવો. ડોક્ટરને એટલા બધા રૂપિયા ધરાવવા જવા, હવે તો 2000 સિવાય કેસ લેતા નથી. અહીંયા સરસ પૈસામાં પણ રાહત છે ને બધી રીતે રાહત છે. અહીંયા આવો, અચૂક આવો તમે. થેન્ક યુ હિનાબેન. જય શ્રી કૃષ્ણ. છોડો. ઊંડો શ્વાસ લ્યો. છોડો. ઊંડો શ્વાસ લ્યો માં. છોડો. લૂઝ રાખો. ઊંડો શ્વાસ લ્યો. છોડો. ઓકે. ઢીલું શરીર. ઓકે. ઊંડો શ્વાસ લ્યો. છોડો. રેડી ને કાકા?